મારું નામ વિપુલ પટેલ છે. હું સુરનગર જિલ્લો પાટડી તાલુકો કમાલપુર ગામ. પહેલાં તો જો કે મને રેવન્યુ માર્ગદર્શનમાં સહેજે સમજણ પડતી નથી, એટલે મેં યુટ્યુબમાં સર્ચ માર્યું કે રેવન્યુ માર્ગદર્શન ક્યાંથી મેળવવું. તો સર્ચ માર્યું તો રમણીકભાઈ કોટડિયા એવું નામ વિડીયોની ચેનલ આવી. તો એ વિડીયોની ચેનલમાં મેં બધા એમના વિડીયો બધા જોયા, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી. પછી ત્યાર પછી જાણવા મળ્યું તો આ એક એક નંબર મને મળતા ગયા. પછી નંબર જોઈ, એક નંબર લખી, પછી બીજો નંબર લખી, એમ કરી નંબર મેળવી લીધો. પછી સાહેબનો વોટ્સએપથી કોન્ટેક્ટ કર્યો તો સાહેબે મને તરત રિપ્લાયમાં જવાબ આપી દીધો કે આ તમે નોંધાઈ દો, પછી તમે આવી શકો છો. ત્યારબાદ હું અહીંયા વોટ્સએપ દ્વારા કેમ્પમાં પહોંચી ગયા. પછી મને અહીંયા એવું થયું કે આ તો ઘણી બધી સગવડ સારી છે એમ, અને ઘણું બધું જાણવા મળે છે. રેવન્યુ માર્ગદર્શનમાં કોઈ પણ પ્રકારની તમને માહિતી ન હોય છતાં પણ તમને અહીંથી કંઈક લઈને જાવ એવું મને નવું લાગે છે. બરોબર, એટલે મને ઘણું બધું સારું લાગે. એટલે ખેડૂત મિત્રોને હું ખાસ કહું કે તમે રમણીકભાઈ કોટડિયાની ચેનલ જોઈ, સબસ્ક્રાઈબ કરી અને તેમના નંબર મેળવી અને તમે મુલાકાત જરૂર લેશો. મારું નામ રંજીત પરમાર છે. હું આણંદથી આવું છું. મેં શરૂઆતમાં મારે બહુ ઘણી તકલીફ જમીનમાં, તો મેં યુટ્યુબ પર સર્ચ કરતા મને રમણીકભાઈ કોટડિયાનો નંબર મળ્યો. અરે વિડીયો જોયા, મેં ઘણું બધું નોલેજ મને મળ્યું. એ નંબરથી મને ત્યાંથી નંબર મળ્યો. નંબરથી મેં વોટ્સએપ પર જોઈન કરી અને મેં આ ગ્રુપમાં જોઈન થયો છું. અને આગળ તાલીમ કેમ્પમાં છું. હાલ સારું એવું એજ્યુકેશન મળે છે અને જીવનમાં કામ લાગે એવું છે બધું. આણંદ જિલ્લાના પ્રશ્નો માટે તો જે લોકોને પરિચિત છે ખબર છે, આણંદ મેં 6 દિવસ ધામા નહીં ખાતા. ધામા આણંદના 100 કિલોમીટર આજુબાજુમાં ફરીને પાછો આણંદ આવીને રોકાવ. અને એટલા બધા એજ્યુકેટેડ ખેડૂતો છે, સાધને પૈસા ટકે સુખી સંપન્ન છે, છતાંય હું 6 દિવસ હું કામ રોકાણ હોઈશ? એટલા બધા કેસીસ હતા. પૈસામાં કોઈ મારી પાસે કચાશ નથી રાખી. આવે એટલે 3000 દઈ જાય, 5000 આલ્યો સાહેબ. મફત માર્ગદર્શન નથી જોતું આણંદવાળાને. પૈસા ટકે સુખી છે, પણ સુખી હોવા છતાંય રેવન્યુ રેકર્ડ ગોટાળા વાળો, દુઃખી વાળો હતો. 6 દિવસે હું નીકળી ગયો કે હવે આ પૂરું થાય નહીં. બાકી 60 દિવસ રોકાણ તો પૂરું ન થાય એટલું હતું. કહેવાનો મતલબ એ છે કે સાધન સંપન્ન સુખી હોય, પૈસા પાત્ર હોય તો પણ રેવન્યુ રેકર્ડ ગોબરા છે એ આપણને ખબર નથી. જો તો પછાત જિલ્લા જે છે એની હાલત શું હશે તમે કલ્પના કરો. એટલે જ આ વખતે સ્પેશિયલી હું પછાત જિલ્લાઓની અંદર નીકળો અને ત્યાં જઈને જોયું કે આ લોકો પાસે તો સારું નોલેજ છે, તમારી પાસે સારું નોલેજ છે, ઓલા પાસે એટલું નોલેજ નથી. અરે એની મિલકતમાં બીજો માણસ 90% ભાગીદાર તરીકે દાખલ થઈ જાય તો એ કે એમાં શું વાંધો છે? એ બતાવે છે કે એનું નોલેજ કેટલું છે. અન્ય વ્યક્તિઓ પાઇપલાઇન નખાવીને એનામાં સહી કરાવી નાખે, કુવામાંથી પાણીનો હકાન ખરીદીધા વગર લખાવી નાખે, ગમે એ વસ્તુ કરાવી હોય, રેવન્યુના જેટલા ગોટાળા કરાવે, મકાન ઊભું કરે, સહમતીને સહી લખાવી નાખે. અરે યાર, તમારા રેવન્યુ રેકર્ડ જુઓ તો ખરા, કોણ કેટલા ગોબરા કરી કે ના આમાં કાંઈ ફરક શું ફેર પડે, મારો સંબંધી છે. સંબંધીની હગો ભાઈ હોય તો સમજદારી પૂર્વક રેવન્યુ રેકર્ડ જાળવવો જોઈએ. કોઈ આપણને છેતરી જાય નહીં એ આપણી મૂર્ખાઈ છે. આવનારા કજિયા આમાંથી જ ઉભા થાય છે. બીજું, એને કોર્ટ કેસ કરવાનો પ્રશ્ન જ નથી રહેતો, કારણ કે લડવા માટે પૈસા તો હોવા જોઈએ. છેલ્લે મિલકત ગુમાવવાનો વારો આવે. આખરે કોઈ પણ વસ્તુનું રિઝલ્ટ તો આવે, સમજી લેજો. તો રિઝલ્ટ એ આવે કે આપણી અજ્ઞાનતાને કારણે આપણે આપણી મિલકતથી હાથ ધોઈ બેસીએ. એવું ન થાય એટલા માટે જે લોકો મારા સુધી પહોંચી શકે છે પહોંચવા પ્રયત્ન કરો. તમે જો આ પછાત તાલુકામાંથી હશો ને મને મળી ગયા હશો કે કોઈ પણ રીતે એવું હશે તો એને જે માગે એને ડિસ્કાઉન્ટ તો ફીમાં કરી જ આપું છું, પણ આવવા જવાના પછાત તાલુકાવાળા મને પૂછશે તો એને આવવા જવાનું ટિકિટ ભાડું પણ હું આપું છું. પણ તમારા રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરતા શીખો, કારણ કે આખી જિંદગીમાં તમારી બાપ દાદાની મિલકત તમે સાચવી નથી શકતા. નવી બનાવવાની વાત તો દૂર રહી, હવે તો આમાંથી બેઠા જઈએ કોઈ નવી મિલકત ન બનાવીએ કે જે બાપ દાદાની છે એટલી સાચવીએ તો પણ ઘણું. અને એના માટે બે વસ્તુ છે, તમે નહીં જાગૃત હો તો તમારી જમીન પણ શ્રી સરકાર થઈ જાય. અહીંયા રાજકોટ જિલ્લામાં દરરોજ 4 થી 5 કિસ્સા જમીન શ્રી સરકાર થવાના થાય છે. હવે તો સરકારે સુવો મોટો દ્વારા કીધું છે કે કોઈ પણ જમીનની ખાતેદારી તૂટતી હોય, આ ભાઈ મારામાં હળી કરે કે રમણીકભાઈની ખાતેદારી તૂટે છે, એટલે અધિકારી ખચાક દઈને ગોતે, બધી ગોતે એટલે ખાતેદારી તૂટતી હોય એટલે મને બોલાવે. કાં મારે સેટિંગ કરવાનું અને કાં જમીન શ્રી સરકાર. સેટિંગ કરતા જ નહીં, જમીન શ્રી સરકાર થતી હોય તો ભલે થાય. કેટલીક વખત બચશો તમે, જે ખામી છે તો રેજ પાછો આ સેટિંગ કરે, આ જાય એટલે કેતો જાય કે રમણીકભાઈ છે કુકડો, બીજી વાર પાછી હળી થાય. જે પરિસ્થિતિ છે એને ચોખ્ખી કરતા શીખો, અને તો જે પરિસ્થિતિ છે એને સ્વીકારતા શીખો. એવી જ રીતે કેસની અંદર હારવા પાત્ર કેસ હોય ને તો હું જયારે અભિપ્રાય આપું કે આ કેસ હારવા પાત્ર છે, આમ આપણે આગળ ન કરે એટલે ઓલા એમ થાય કે રમણીકભાઈ અપીલ નહીં કરવાનું કીધું, પણ એ પણ તમારા હિતાર્થે જ છે. માં જયારે મોઢું પકડી અને કડવી દવા પાઈને તો સમજી લેવાનું કે છોકરાના હિતાર્થે છે. બાપો ક્યારે ફડાકો મારે તો સમજી લેવાનું છોકરાના હિતાર્થે છે. તો આ રીતે રેવન્યુ રેકર્ડ ખરા અર્થમાં તમે ચોખ્ખો કરશો તો સુખી થશો અને આર્થિક રીતે ઘસાશો નહીં.